તો નમસ્કાર અને બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 38માં. આજે છે 38મો દિવસ અને સવારે ઉઠ્યા અને આજે પ્લેન હતો એક ટ્રીપ મારવા જવાનો, બધા જ મિત્રો સાથેની એક ટ્રીપ, અને આ ટ્રીપને યાદગાર બનાવશું અને બહુ જ સારી બનાવશું. તો જ્યારે આપણે ઓફિસે પહોંચી ગયા ત્યારે આપણે આજે ઇકો જે આપણે અત્યારે જે સાફ કરી રહ્યા છીએ એ તમે જોઈ રહ્યા છો, અને પ્લેન સડનલી ચેન્જ થશે કારણ કે એન્જિન ઓઇલ જ નહોતું ગાડીમાં, એ આપણને પછી ખબર પડી. અને ત્યારબાદ આપણે પ્લેનને નહીં બગાડીને આપણે બધા મિત્રો સાથે બાઇક લઈને નીકળ્યા. બધા જ મિત્રો હતા અને જે આજે રાઈડ જે રહી છે ને એ ખૂબ જ યાદગાર અને ખૂબ જ મનમોહક અને આહલાદક રહી છે. અને બધા જ મિત્રો હોય અને મસ્તી ન થાય એ તો કેમ બને, બસ અને મસ્તી કેરી ઓન. અને આપણે જે રસ્તાઓ જે જોયા છે અને જે નજારો જે જોયો છે, જે ગ્રીનરી જે જોઈ છે અને જે બધા મિત્રો સાથેની જે મસ્તી જે છે, આ બધું જ ને એક સાથે જ્યારે આવે ને ત્યારે આ ટ્રીપ આપણી બહુ જ વધારે સફળ થઈ ગઈ. અને આ હનુમાન ગાળાનું આ છે હનુમાન ગાળા મંદિરની જે જગ્યા, અહીંનો જે નજારો છે અને અહીંના જે દ્રશ્યો છે એ ખૂબ જ આહલાદક છે, મનમોહક છે. અહીંયા ઘણા બધા ઇતિહાસો પણ છે, એમાંની જો થોડીક વાત કરું. અને હનુમાનજીએ મહાબલી ભીમનું અહીંયા અભિમાન તોડ્યું હતું અને પાંડવોને દર્શન આપ્યા હતા, એ આ જ જગ્યાનું છે. અને આ જ ભેખડો પરથી એક માલધારીની જ્યારે ભેંસ જે ચરતી હતી એ ભેંસ ઉપરથી નીચે પડી, અને જ્યારે નીચે જોયું જે માલધારીએ નીચે ઉતરીને, તો એ જોયું કે ભેંસને કાંઈ જ નહોતું થયું. તો આ હનુમાન દાદા હાજરા હાજર છે, એ જે દ્રશ્ય છે ખૂબ મનમોહક છે. અને જે બધાની ગાડીઓ જે બધાની સલવાતી હતી એ પણ તમે જોઈ શકો છો. અને જે આપણે આ મસ્ત જે આપણે બધા રીલ ઉતારવાની જે કન્ટેન્ટ હતું એ આપણે ત્યાં શૂટ કર્યું હતું. ખૂબ જ વરસાદ જે ચાલુ થયો હતો રિટર્નમાં, ખૂબ જ એટલે ખૂબ જ વરસાદ, બધા જે ઠંડીના ધ્રુજતા હતા એવો વરસાદ. અને અમરેલી પણ પહોંચશું તો પણ ત્યાં પણ એટલો બધો વરસાદ હશે. અને આ વરસાદમાં ફોન કાઢવો, આઈફોન છે વોટરપ્રૂફ, કાંઈ વાંધો નહીં, પણ આપણે રિસ્ક જરા પણ નહીં લઈએ. અને અમરેલી ફાઇનલી પહોંચી જશું અને ત્યાં પહોંચીને બધા થોડા કોરા થશે અને બધા પાછા ચા પીશું. અને અમુક લોકો તો કપ વગર પણ ચા પીશે, ખબર નહીં કેમ કઈ રીતે ચા પી શકતા હશે. અને બસ ને અહીંયા આપણે હવે આપણી ટ્રીપનો એન્ડ થઈ છે. કેમ છો માલિક? અમે ચા પીએ છીએ, હનુમાનગઢાથી રિટર્ન આવી ગયા છીએ અને મોટો કેરી ઓન રાખો. તો તમને બધાને આ વ્લોગ કેવો લાગ્યો? આજે થોડીક સ્પેશિયલ ટ્રીપ ને બધું થયું હતું અને તમને ઘણીવાર તમારે ફોન આડો પણ કરવો પડ્યો હશે કારણ કે આ વખતે અમે ટ્રીપમાં ગયા હતા અને આપણે જે લોંગ ફોર્મેટનો જે વ્લોગ બનાવ્યો છે અને આપણે એને પણ અપલોડ કરવાનો છે, તો એ જોવો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આપણે તમે આ જોયો હોય અને તમને એમાં મજા આવી હોય તો એમાં તો ડબલ મજા આવશે, કેમ કે એમાં બધી વધારે મસ્તી એમાં બધું છે. અને આમાંથી તો હું તમને ખાલી કટકા બતાવું છું. તો બસ અને તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કે આપણો ટાર્ગેટ રેડી. ઓકે, આજનો વિડીયો કમ્પ્લીટ થાય છે. વોટર હમણાં ઇન્ટેક કરી લેશું અને લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. થેન્ક યુ.